મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, સપ્તર્ષિ વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 2 વિષય અંગ્રેજીમાં આગળના વિડીયોમાં યુનિટ 5 બર્ડ્સ એટલે પક્ષીઓ આપણે એ યુનિટ પૂર્ણ કર્યું હતું, બરાબર ને બાળકો? તો આજે ધોરણ 2 વિષય અંગ્રેજીમાં આપણે જે યુનિટ ચાલી ગયા છે એ યુનિટનું પુનરાવર્તન કરીશું। તો બાળકો, આજે આપણે વિષય અંગ્રેજીમાં યુનિટ 1 ધ આલ્ફાબેટ એનું આપણે પુનરાવર્તન કરીશું। તો બાળકો, તમે પણ તમારી અંગ્રેજીની પાકી નોટબુક ખોલો અને રેડી થઈ જાઓ। તો બાળકો, તમે પણ તમારી અંગ્રેજીનું બુક ખોલો અને રેડી થઈ જાઓ। તો બાળકો, આપણે ધોરણ 2 વિષય અંગ્રેજીમાં આગળના વિડીયોમાં યુનિટ 5 બર્ડ્સ એટલે પક્ષીઓ આપણે એ યુનિટ પૂર્ણ કર્યું હતું, બરાબર ને બાળકો? તો હવે આજે આપણે ધોરણ 2 વિષય અંગ્રેજીમાં આગળના જે આપણે યુનિટ ચાલી ગયા છે એ યુનિટનું પુનરાવર્તન કરવાનું છે। તો બાળકો, આજે આપણે ધોરણ 2 વિષય અંગ્રેજીમાં યુનિટ 1 ધ આલ્ફાબેટ એનું આપણે પુનરાવર્તન કરીશું। તો બાળકો, તમે પણ અંગ્રેજીની પાકી નોટબુક ખોલો અને રેડી થઈ જાઓ। તો બાળકો, આપણે અંગ્રેજી વિષયમાં પહેલું યુનિટ જોયું હતું ધ આલ્ફાબેટ। એમાં આપણે શું શીખ્યા હતા? એમાં આપણે આલ્ફાબેટના ઉચ્ચાર શીખ્યા હતા, બરાબર ને બાળકો? અને ત્યારબાદ આપણે યોગ્ય આલ્ફાબેટ વડે સ્પેલિંગ પણ પૂર્ણ કર્યા હતા અને સમાન ઉચ્ચારવાળા શબ્દો પણ આપણે જોયા હતા અને લખ્યા પણ હતા। તો બાળકો, આજે આપણે અંગ્રેજીની પાકે નોટબુકમાં જે આપણે આલ્ફાબેટના ઉચ્ચાર જોયા હતા એ આપણે ફરી એકવાર રિવિઝન કરીશું। તો બાળકો, તમારે પણ આવી જ રીતે ખાનાઓ આંકી લેવાના છે। ચલો, હવે આપણે લખવાની શરૂઆત કરીશું। તો બાળકો, પહેલો આલ્ફાબેટ કયો આવશે? A for apple, બરાબર ને? તો અહીં આપણે લખીશું A for apple। તો બાળકો, આપણે કેપિટલ અને સ્મોલ બંનેમાં આલ્ફાબેટ લખવાના છે। તો બાળકો, A for apple એનો ઉચ્ચાર શું થશે? હા, એનો ઉચ્ચાર થશે A। તો આપણે કૌંસમાં લખીશું। તો બાળકો, હવે A for apple પછી શું આવે? B for ball। તો આપણે લખીશું B for ball। આપણે કેપિટલ અને સ્મોલ બંનેમાં લખવાનું છે, તો એનો ઉચ્ચાર શું થશે? B નો ઉચ્ચાર થશે બ, બરાબર ને બાળકો? તો તમારે પણ આવી જ રીતે લખતું પણ જવાનું છે અને ઉચ્ચાર બોલતું પણ જવાનું છે, જેથી કરીને આગળ તમને ઇંગ્લિશ વાંચવામાં કોઈ તકલીફ ના પડે। તો બાળકો, હવે C for cat। તો કેપિટલ C અને સ્મોલ c। ત્યારબાદ આપણે લખીશું એનો ઉચ્ચાર। તો C નો ઉચ્ચાર શું થશે? C નો ઉચ્ચાર થશે ક। તો હવે C for cat પછી આલ્ફાબેટ આવે D for dog। D for કેપિટલ અને સ્મોલ, D for dog બંનેમાં આપણે લખતું જવાનું છે। ત્યારબાદ એનો ઉચ્ચાર શું આવે છે? D નો ઉચ્ચાર થશે ડ। તો આપણે અહીંયા લખીશું ડ। તો બાળકો, હવે D for dog પછી કયો આલ્ફાબેટ આવે? E for elephant। તો E for elephant કેપિટલમાં અને સ્મોલમાં। ત્યારબાદ એનો ઉચ્ચાર શું થશે? તો એનો ઉચ્ચાર થશે E અથવા A। ત્યારબાદ બાળકો, E for elephant પછી આવે છે F for fan। તો F for fan કેપિટલમાં અને F સ્મોલમાં। તો એનો ઉચ્ચાર શું થાય છે? એનો ઉચ્ચાર થશે ફ। તો હવે F for fan પછી શું આવે છે? હા, G for gun। તો અહીં આપણે લખીશું G for gun કેપિટલમાં અને G for gun સ્મોલમાં। તો બાળકો, એનો ઉચ્ચાર શું થશે? એનો ઉચ્ચાર થશે ગ। તો G નો ઉચ્ચાર શું થાય? ગ। તો એ આપણે અહીંયા લખીશું। ત્યારબાદ છે હવે શું આવે છે? H for heart। H for heart। તો H for heart કેપિટલમાં અને H for heart સ્મોલમાં। તો એ બંનેમાં આપણે લખતું જવાનું છે। તો બાળકો, હવે H નો ઉચ્ચાર શું થાય? H નો ઉચ્ચાર થાય હ। તો આપણે લખીશું હ।
ત્યારબાદ બાળકો H ફોર હર્ટ પછી કયો આલ્ફાબેટ આવે? I ફોર આયરન. બરાબર છે? તો I ફોર આયરન કેપિટલમાં અને સ્મોલમાં લખીશું. તો બાળકો એનો ઉચ્ચાર શું થશે? I નો ઉચ્ચાર થશે ઈ. તો હવે કયો આલ્ફાબેટ આવે? J ફોર જગ. J ફોર જગ કેપિટલ અને J ફોર જગ સ્મોલ. ત્યારબાદ બાળકો J ફોર જગનો એટલે કે J નો ઉચ્ચાર શું થાય? તો J નો ઉચ્ચાર થશે જ. તો આપણે અહીંયા લખીશું. તો બાળકો હવે આગળ જુઓ, J ફોર જગ પછી કયો આલ્ફાબેટ આવે છે? K ફોર કી. બરાબર ને? તો અહીંયા આપણે લખીશું K ફોર કી કેપિટલ અને K ફોર કી સ્મોલ. તો બાળકો K નો ઉચ્ચાર શું થશે? K નો ઉચ્ચાર થશે ક. તો આપણે લખીશું ક. તો બાળકો હવે આગળ જુઓ, K ફોર કી પછી શું આવે છે આલ્ફાબેટ? L ફોર લોગ. તો બાળકો L ફોર લોગ આપણે કેપિટલમાં લખીશું અને સ્મોલમાં પણ લખીશું. તો અહીંયા લખીશું આપણે L ફોર લોગ કેપિટલ અને L ફોર લોગ સ્મોલ. તો બાળકો L નો ઉચ્ચાર શું થશે? L નો ઉચ્ચાર થશે લ. તો આપણે લખીશું લ. તો બાળકો હવે આગળ જુઓ, L ફોર લોગ પછી કયો આલ્ફાબેટ આવે છે? M ફોર મેટ. તો અહીંયા M ફોર મેટ આપણે કેપિટલમાં લખીશું અને M ફોર મેટ સ્મોલમાં પણ લખીશું. તો બાળકો M નો ઉચ્ચાર શું થાય છે? M નો ઉચ્ચાર થાય છે મ. તો આપણે અહીંયા લખીશું મ. તો બાળકો હવે M ફોર મેટ પછી કયો આલ્ફાબેટ આવે છે? N ફોર નેટ. તો અહીંયા આપણે N ફોર નેટ કેપિટલમાં લખ્યું. હવે આપણે N ફોર નેટ સ્મોલમાં લખીશું. તો બાળકો N નો ઉચ્ચાર શું થશે? N નો ઉચ્ચાર ન થાય. શું થાય? ન. તો બાળકો હવે N ફોર નેટ પછી કયો આલ્ફાબેટ આવે છે? O ફોર આઉલ. તો અહીંયા આપણે O ફોર આઉલ કેપિટલમાં લખીશું અને ત્યારબાદ O ફોર આઉલ સ્મોલમાં લખીશું. તો બાળકો O નો ઉચ્ચાર શું થાય છે? O નો ઉચ્ચાર થાય ઓ. તો ત્યારબાદ હવે કયો આલ્ફાબેટ આવે છે? O ફોર આઉલ પછી P ફોર પોટ. તો બાળકો અહીંયા આપણે P ફોર પોટ કેપિટલમાં લખીશું અને ત્યારબાદ P ફોર પોટ સ્મોલમાં લખીશું. તો બાળકો P નો ઉચ્ચાર શું થાય છે? પ. શું થાય? પ. તો આપણે લખીશું પ. તો બાળકો હવે P ફોર પોટ પછી કયો આલ્ફાબેટ આવે છે? Q ફોર ક્વિલ. તો અહીંયા આપણે Q ફોર ક્વિલ કેપિટલમાં લખીશું અને ત્યારબાદ Q ફોર ક્વિલ સ્મોલમાં લખીશું. તો Q નો ઉચ્ચાર શું થાય છે? Q નો ઉચ્ચાર થાય છે વ. તો આપણે અહીંયા લખીશું. તો બાળકો હવે આગળ જુઓ, Q ફોર ક્વિલ પછી કયો આલ્ફાબેટ આવશે? R ફોર રેટ. તો અહીંયા આપણે R ફોર રેટ પહેલા કેપિટલમાં લખીશું અને ત્યારબાદ R ફોર રેટ સ્મોલમાં લખીશું. તો બાળકો હવે R ફોર રેટ એટલે કે R નો ઉચ્ચાર શું થાય? તો R નો ઉચ્ચાર થાય ર. બરાબર ને? તો બાળકો એવી જ રીતે હવે આપણે આગળનો આલ્ફાબેટ જોઈશું. તો R ફોર રેટ પછી કયો આલ્ફાબેટ આવે છે? S ફોર સન. તો બાળકો અહીંયા આપણે કયો આલ્ફાબેટ લખીશું? S ફોર સન. તો S ફોર સન પહેલા કેપિટલમાં અને ત્યારબાદ S ફોર સન સ્મોલમાં. તો બાળકો હવે S નો ઉચ્ચાર શું થાય છે? S નો ઉચ્ચાર થાય છે સ. તો આપણે અહીંયા લખીશું સ. તો બાળકો હવે S ફોર સન પછી કયો આલ્ફાબેટ આવે છે? T ફોર ટોપ. તો આપણે T ફોર ટોપ પહેલા કેપિટલમાં લખીશું અને ત્યારબાદ T ફોર ટોપ સ્મોલમાં લખીશું. તો બાળકો T નો ઉચ્ચાર શું થાય છે? T નો ઉચ્ચાર થાય ટ. તો આપણે અહીંયા લખીશું. તો બાળકો હવે T ફોર ટોપ પછી કયો આલ્ફાબેટ આવે છે? U ફોર અર્ન. બરાબર છે? તો અહીંયા આપણે U ફોર અર્ન પહેલા કેપિટલમાં લખીશું અને ત્યારબાદ અહીંયા સ્મોલમાં લખીશું. તો બાળકો U નો ઉચ્ચાર શું થાય છે? અ. શું થાય છે? અ. તો એ આપણે અહીંયા લખીશું. તો બાળકો U ફોર અર્ન પછી કયો આલ્ફાબેટ આવે છે? હવે V ફોર વેન. તો અહીંયા આપણે V ફોર વેન પહેલા કેપિટલમાં લખીશું અને ત્યારબાદ V ફોર વેન સ્મોલમાં લખીશું. તો V નો ઉચ્ચાર શું થાય છે બાળકો? V નો ઉચ્ચાર થાય છે વ. તો આપણે લખીશું વ. તો બાળકો હવે V
વી ફોર વેન પછી કયો આલ્ફાબેટ આવે છે? ડબલ્યુ ફોર વેબ. તો અહીંયા આપણે ડબલ્યુ ફોર વેબ પહેલા કેપિટલમાં લખીશું અને ત્યારબાદ હવે સ્મોલમાં લખીશું. તો ડબલ્યુ ફોર વેબ, તો ડબલ્યુ નો ઉચ્ચાર શું થાય છે બાળકો? વ. શું થાય છે? વ. વી નો પણ ઉચ્ચાર વ થાય છે અને ડબલ્યુ નો ઉચ્ચાર પણ વ થાય છે. તો બાળકો ડબલ્યુ ફોર વેબ પછી કયો આલ્ફાબેટ આવે છે? એક્સ ફોર એક્સમસ ટ્રી. તો અહીંયા આપણે એક્સ ફોર એક્સમસ ટ્રી પહેલા કેપિટલમાં લખીશું અને ત્યારબાદ અહીંયા સ્મોલમાં લખીશું. તો બાળકો એક્સ નો ઉચ્ચાર શું થાય છે? ક્ષ. શું થાય છે? ક્ષ. તો આપણે અહીંયા લખીશું ક્ષ. તો બાળકો એક્સ ફોર ક્રિસમસ ટ્રી પછી કયો આલ્ફાબેટ આવે છે? વાય ફોર યાક. કયો આલ્ફાબેટ આવે છે? વાય ફોર યાક. તો આપણે અહીંયા લખીશું વાય ફોર યાક કેપિટલ અને ત્યારબાદ લખીશું વાય ફોર યાક સ્મોલ. તો બાળકો વાય નો ઉચ્ચાર શું થાય છે? વાય નો ઉચ્ચાર થાય છે ય. તો આપણે અહીંયા લખીશું ય. તો બાળકો હવે વાય ફોર યાક પછી કયો આલ્ફાબેટ આવે? વાય ફોર યાક પછી આવે ઝેડ ફોર ઝીપ. તો બાળકો અહીંયા આપણે પહેલા ઝેડ ફોર ઝીપ કેપિટલમાં લખીશું અને ત્યારબાદ ઝેડ ફોર ઝીપ સ્મોલમાં લખીશું. તો બાળકો ઝેડ નો ઉચ્ચાર શું થાય છે? ઝેડ નો ઉચ્ચાર ઝ. તો આપણે અહીંયા લખીશું ઝ. બરાબર ને બાળકો? તો જુઓ બાળકો, અહીંયા મેં તમને જે કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ લખાવ્યા છે અને એનો ઉચ્ચાર પણ લખાવેલો છે. તો બાળકો તમારે પણ આવી જ રીતે ખાનાઓ આંકી અને વ્યવસ્થિત આ જે આલ્ફાબેટ લખેલા છે એવી જ રીતે તમારે આલ્ફાબેટ અને ઉચ્ચાર પણ લખવાનું છે અને પાકું પણ કરવાનું છે. બરાબર ને બાળકો? તો બાળકો અહીંયા આપણે ધ આલ્ફાબેટ એટલે કે યુનિટ 1 માં જે આલ્ફાબેટ છે એ કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટના ઉચ્ચારો શીખ્યા. બરાબર ને? તો હવે આપણે યુનિટ 1 માં જ ધ આલ્ફાબેટમાં આગળ સમાન ઉચ્ચારવાળા શબ્દો લખતા શીખીશું. તો બાળકો તમે પણ એવી જ રીતે હું તમને બતાવું એ જ રીતે તમારે સૂચના લખી લેવાની છે. તો બાળકો જુઓ, તમારે પણ આવી જ રીતે અંગ્રેજીની પાકી નોટબુકમાં શું લખવાનું છે? સૂચના સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો અને ત્યારબાદ શું કરવાનું છે? ત્યારબાદ આપણે જે અહીંયા તમને શબ્દો આપેલા છે એના સમાન એટલે કે એના જેવો જ ઉચ્ચાર થતો હોય એવા શબ્દો આપણે અહીંયા શીખવાના છે. તો બાળકો આપણે યુનિટ 1 માં એ શીખી ગયા છીએ. તો આપણે અત્યારે એનું પુનરાવર્તન કરીશું. તો અહીંયા પહેલો તમને સ્પેલિંગ આપેલો છે કેન, CAN કેન. તો એનો સમાન ઉચ્ચારવાળો શબ્દ શું થશે? FAN ફેન. બરાબર? ત્યારબાદ છે બાજુમાં FAT ફેટ. તો એનો સમાન ઉચ્ચારવાળો શબ્દ શું થશે? MAT મેટ. તો બાળકો હવે બાજુમાં જુઓ, તમને શું આપેલું છે? શબ્દ GOT ગોટ. તો એનો સમાન ઉચ્ચારવાળો શબ્દ શું થશે? POT પોટ. ત્યારબાદ છે COY કોઈ. તો એનો સમાન ઉચ્ચારવાળો શબ્દ થશે BOY બોય. ત્યારબાદ છે આગળ શબ્દ BID બીડ. તો એનો સમાન ઉચ્ચારવાળો શબ્દ થશે DID ડીડ. તો આપણે અહીંયા લખીશું DID ડીડ. ત્યારબાદ છે આગળ તમને આપેલો છે સ્પેલિંગ DIP ડીપ. તો એનો સમાન ઉચ્ચારવાળો શબ્દ લખીશું LIP લીપ. ત્યારબાદ છે આગળ MEN મેન. તો એનો સમાન ઉચ્ચારવાળો શબ્દ લખીશું TEN ટેન. ત્યારબાદ છે આગળ KEG કેક. તો એનો આપણે સમાન ઉચ્ચારવાળો શબ્દ લખીશું LEG લેગ. ત્યારબાદ છે આગળ RUN રન. તો એનો સમાન ઉચ્ચારવાળો શબ્દ થશે GUN ગન. ત્યારબાદ છે આગળ RUB રબ. તો એનો સમાન ઉચ્ચારવાળો શબ્દ થશે CUB કબ. ત્યારબાદ છે આગળ CUT કટ. તો એનો સમાન ઉચ્ચારવાળો શબ્દ થશે NUT નટ. ત્યારબાદ છે આગળ શબ્દ MIX મિક્સ. તો એનો સમાન ઉચ્ચારવાળો શબ્દ થશે SIX સિક્સ. ત્યારબાદ છે આગળ MAP મેપ. તો એનો સમાન ઉચ્ચારવાળો શબ્દ થશે TAP ટેપ. ત્યારબાદ છે આગળ FIN ફિન. તો એનો સમાન ઉચ્ચારવાળો શબ્દ થશે PIN પિન.
ત્યારબાદ છે આગળ શબ્દ PEN પેન, તો એનો સમાન ઉચ્ચારવાળો શબ્દ શું થશે? MEN મેન. ત્યારબાદ છે હવે આગળ HOP હોપ, તો એનો સમાન ઉચ્ચારવાળો શબ્દ થશે TOP ટોપ. ત્યારબાદ છે આગળ GET ગેટ, તો એનો સમાન ઉચ્ચારવાળો શબ્દ થશે LET લેટ. ત્યારબાદ છે આગળ BUG બગ, તો એનો સમાન ઉચ્ચારવાળો શબ્દ થશે MUG મગ. તો બાળકો તમને અહીંયા જે શબ્દો દેખાય છે એ શબ્દોનું આપણે પુનરાવર્તન કર્યું, બરાબર ને બાળકો? તો બાળકો આજનો અભ્યાસક્રમ આપણે અહીં પૂર્ણ કરીશું. હવે તમે બધા તમારું આજનું લેસન તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. તો બાળકો આજનું તમારું લેસન તમે પણ તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. આજનું તમારું લેસન છે પીડીએફમાં આપેલ લેસન અંગ્રેજીની પાકી નોટમાં લખવું અને પાકું કરવું. તો બાળકો આજે જે તમને પીડીએફમાં લેસન આપેલું છે તમારે અંગ્રેજીની પાકી નોટબુકમાં લખવાનું છે અને પાકું પણ કરવાનું છે. તો બાળકો આવતા વિડીયોમાં નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું. થેન્ક યુ.